બાપુજીના સ્વર્ગવાસ પછી તેઓએ મને હોશિયાર બનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પણ હું તો આવો જ રહ્યો. એ પ્રયાસો શું હતા? અરે ચાર વિદ્વાન મને ઘરે ભણાવવા આવતા હતા. ઇતિહાસ, ગણિત, ભૂગોળ, વિશ્વનું સાહિત્ય. પણ હું તો આવો જ રહ્યો. લાખાભાઈ, તમે કઈ સાંભળ્યું? તારી ભાભીના મીઠા મીઠા કકડાટ સિવાય બીજું સાંભળ્યું તો શું? ના શું બોલ્યા? તારે મીઠી મીઠી ચા પીવી છે? ના હો, આ ચા પીવાથી રૂપાળા ચહેરા કાળા પડી જાય છે. તું શું કહેતી હતી? મારો પેમલો આજથી હડતાલ પર ઉતરવાનો છે, કામ બંધ. કોમેડી કરે છે? અલી હા, મેં પણ એવું સાંભળ્યું છે. સોગંદથી આ તારો પ્રેમલો છે ને, આ નવા ભારવતો જોડે આખો દિવસ પડ્યો પાત્રો રહે છે, અને તું કહે છે કામ બંધ. એટલે ચાલી વાળાઓના મફતિયા કામ બંધ. એની તો વત્સ, આજે તું ઢીલો કેમ લાગે છે? નોકરી મેળવવાના પ્રયાસો જો તું કરતો હતો એ પણ છોડી દીધા? ગઈકાલે એક ઇન્ટરવ્યૂ માટે પાછો પત્ર આવ્યો ને આજે પાછી મુશ્કેલી ઊભી થઈ છે. એવું તે શું બન્યું છે? પેલો ભાયડો છે ને, એણે મને સફળ થવાનો એક કિમિયો શીખવ્યો છે કે જ્યાં ના કહેવાની જરૂર હોય ત્યાં ના કહેવું, અને જ્યાં હા કહેવાની જરૂર હોય ત્યાં જ હા કહેવું. વાત બહુ ખરી છે, પણ એટલી હિંમત હું ક્યાંથી લાવું? વત્સ, ટૂંકા અને તરત જવાબ દેવા માટે સાહસ જોઈએ. અરે કોઈ બાળક પણ એ કામ સરળતાથી કરી શકે છે. પણ મારા ટાંટિયા આટલા કેમ ધ્રુજે છે? વત્સ, અજ્ઞાનતાથી બીક જન્મે છે. ને હવે હું તને થોડા સવાલો પૂછી તારી એ બીક દૂર કરીશ. પણ યાદ રહે, જવાબ તારે હા કે નામાં જ દેવાનો છે. શાંતિ કુંજના ભાડુતોમાં તું માનીતો છે? હા. ભાડુતોમાં કોઈ માંદું પડે તો તું એની મદદે દોડી જાય છે? હા. ગયા મહિને જ્યારે તને મેલેરિયા થયો ત્યારે કોઈ પાડોશી તને જોવા આવ્યું હતું? ના. હવે પગ જૂતતા બંધ થયા? હા હા ગુરુદેવ, હા. થેન્ક યુ ગુરુદેવ. અરે પ્રેમ, તું હજી અહીં જ ઉભો છે? ગુડ મોર્નિંગ સફલ. ફેન્ટાસ્ટિક. આ મારા પ્રણામનો જવાબ ન કહેવાય. ઓહો, ગુડ મોર્નિંગ પ્રેમ કુમાર, ગુડ મોર્નિંગ. જા, મારી શુભેચ્છાઓ તારી સાથે છે. ફતેહ કર. રૂપેશ, અરે પ્રેમલા, આમ સસ્પેન્સ ફિલ્મના હિરોઈન જેમ તું ક્યાં ચાલ્યો? આજથી મારા જીવનમાં એક નવું સસ્પેન્સ, નવો રોમાંચ શરૂ થવાનો છે. શું વાત કરે છે? એની અંદરથી સ્ટોરીનો આઈડિયા મળી શકે? જો સાંભળ, મારી પાસે છે ને એક મસ્ત પ્રોડ્યુસર છે. એને જો આ સ્ટોરીનો આઈડિયા ગમી ગયો ને તો રૂપિયા 5000 સીધા તારા હાથમાં મૂકી દેશે. એ બધું પછી. પહેલે તું તારા બાને કે એક ટિફિન વાળો બંધાવી લે. રોજ સવારે ટિફિન લઈ જશે અને સાંજે પાછું મૂકી જશે. મેં તને કહ્યું કે આ ટિફિન તારે લઈ જવાનું છે? ના. તો પછી ડાયલોગ શેનો મારે છે? તારે મને ના કહેવાની તક તો દેવી જોઈએ ને. અરે વાહ, હું તને તક આપું અને પછી તું જ મારી હાંસી ઉડાવે એમ? ના કહેવા માટે પહેલી શરત એ છે કે તેમાં દ્વેષ ના હોવો જોઈએ. ઓહો, એટલે તમે મને પ્રેમથી ના પાડવાના હતા ને? પણ ભારપૂર્વક. આ અખતરો વીજળી પર કરવા જેવો છે. રૂપેશ, તમારો એક કામ કરીશ? અરે અનારકલી, तुम्हारे लिए तो जान भी हाजिर. કાકાના કપડા ઇસ્ત્રીમાંથી લાવવાના છે. એ પણ કઈ કામ કહેવાય? ઠીક, તો ઘઉં પણ દળાવતા આવજે. અરે યાર, હજુ વધારે કામ કે ને મજા આવી જશે. થોડું છેટે જવું પડશે. ક્યાં? અમદાવાદ, દિલ્હી, કાબુલ? ના, બાંદ્રા. અમારો દરજી બાંદ્રામાં રહેશે. મારે બાંદ્રા જવાનું જ છે. એ તો તું જાણે, તને કોણે રોક્યો છે? એ વીજળી, તારા દરજીનું સરનામું શું છે? એને ના કહેતી વીજળી, એને ના કહેતી. આ બધા કામ મારા છે, મારા. આજ સુધી હું કરતો આવ્યો છું. કેમ? તેનો ઠેકો નહીં રાખ્યો? તું વચ્ચે ડબડબ નહીં કરા, કહી દઉં છું. અચ્છા, તો અખતરો કરવા માટે કોણ વચ્ચે આવેલું, હું કે તું? કાળિયા, ये हमारी आपस की बात है. हाँ. પેમલા, આ તો જરા ઉતાવળમાં છે નહીં? ના વીજળી, જો 15 મિનિટમાં તારા આ બંને કામ હું કરી લઈશ અને પછી હું લોકલ પકડીને બાંદ્રા જઈશ અને મારા ઇન્ટરવ્યુ પછી તારા દરજી પાસે જતો આવીશ.
ત્યાંથી તારી ચોળી લાવી છે કે ચણિયો? મધુભાઈનો લેંગો. અને આ ટિફિન પપ્પાની દુકાને મૂકતા આવજે. ના 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 એ રૂપેશ તું 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 આ કામ પોતે કરી શકે છે. અરે પણ તું ત્યાં સુધી જાય છે ને? હા પણ તું શા માટે નથી જઈ શકતો? દિવસે આજે મને જરા શૂટિંગ છે. શૂટિંગ છે. હમણાં તો ઠેઠ વાંદરા જવા માટે ઊંચો નીચો થઈ રહ્યો હતો. એ એની મહાનતા હતી. મારા ખાતરે પોતાનું શૂટિંગ કેન્સલ કરવા તૈયાર હતો. આપણે એની મદદ કરવી જોઈએ. પણ કર ભલા તો હો ભલા. આજે છેલ્લી વાર. હા કહી દીધું તો કહી દીધું. તાજ ટોકીસમાં મારી લેટેસ્ટ ફિલ્મ લાગી છે, હે? અરબ કા સિતારા. આવીશ જો. હા એમાં તારું શું કામ છે? એની અંદર છે ને હા. એક ભીડનું દ્રશ્ય છે. હા. એની અંદર હું ફાળો લઈને ઉભો છું. અને એમાં મારો ચહેરાનો છે ને હા. આ ભાગ એકદમ સ્પષ્ટ દેખાય છે. અહીંયા જોઈ લીધું મેં. અરે પણ બીજી એ પેમલા, અરે દીકરા, દર્શન તો દેતો જા. સવારના તારું મોડું જોઉં છું ને તો મને આંકડો લાગી છે. મારેથી મફત કામ કઢાવવા માટે મને પટાવો છો તમે. શું બોલ્યો? તને પટાવું છું? હા મારા દીકરાઓ મરી ગયા છે. અરે એક સીટી મારું ને તો 10 ટપરીઓ મારી સેવામાં હાજર થઈ જાય. પણ એ તો પારકા કહેવાય. પણ તું તો મારો દીકરો, માની તો દીકરો. માન ના માન, મનોમન મેં તને દત્તક લઈ લીધો છે. એ મેં તને પેલા જોશી અને ડોક્ટરની વાત કરી હતી ને, પેલા બાળક માટે. તો તમે ડોક્ટર મહેતા પાસે જાઓ ને તો તમને છોકરું થઈ જશે પછી. ચોક્કસ. હા ચોક્કસ. હે પેમલાની માં. મારી માં ક્યાં? કેમ? તું મારો દીકરો, હું તારો બાપ. તારા બાપની બાયડી તારી માં થઈ કે નહીં? એ પેમલાની માં, જલ્દી આવ. પગે લાગો. માં દીકરાને પગે લાગે? તમને બોલતા લાજ ના આવે? એમાં લાગશા નહીં. ડોળા ફાડીને જો ગધેડા જેવો બોજ લઈને ફરે છે અને છતાંય તને ડોક્ટર પાસે લઈ જવા તૈયાર છે. અરે આવા દીકરાના પગે લાગવાથી તો સ્વર્ગ મળે. લાગ. એ સીધો પડે સ્વર્ગ મળશે. તો હમણાં તૈયાર થઈને આવું. વાહ દીકરા. આ બાપાની બાયડીને તૈયાર થતા હવે કેટલી વાર લાગશે? વાત કરીને બેસ. ત્યાં સુધી આપણે રમીની બાજી રમી. કાળ માતા છે ને, કઈ માતા આપણે માથે આવીને ઊભી રહેશે. જો પ્રેમ, પ્રેમ તું આમ મારી સામે આંટા જ માર્યા કરીશ કે કંઈક બોલીશ પણ ખરો? ઓહો પ્રેમ, તારા મોઢેથી 2 શબ્દો સાંભળવા માટે મારો 1 કલાક શહીદ થઈ ગયો. એક વાત સમજી લે પ્રેમ, જો રોગી ડોક્ટરથી રોગ છુપાવે તો કોઈ દિવસ તંદુરસ્ત ન થાય. અને હું તારો માત્ર મિત્ર જ નહીં, તારા મનનો ડોક્ટર પણ છું. ઓહો પ્રેમ, તું સાંભળે છે કે નહીં? શું થયું? અરે પણ થયું શું? રડવાથી કઈ જ ફરક નથી પડવાનો પ્રેમ. મારા માથામાં સણકા ઉઠે છે. એવું લાગે છે જાણે અંદર બેસી મને કોતરી ખાતો હોય. મને આ દુખાવો તને ક્યારથી છે? નાનપણથી. ચલાવ, અહીં બેસી જા. બેસ. મહિનામાં કેટલી વાર તને અટેક આવે છે? ક્યારેક 2-3 વાર, નહીં તો 2-3 મહિને 1 વાર. છેલ્લો અટેક ક્યારે આવ્યો તો? ગયા મહિને. જ્યારે અટેક આવ્યો, યાદ કર પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે કોઈ અપ્રિય ઘટના બની હતી? બરાબર યાદ કરી જો પ્રેમ, જ્યારે અટેક આવ્યો ત્યારે જરૂર કંઈક બન્યું હોવું જોઈએ. હા, પેલા રૂમ નંબર 2 માં રહેતા મિસ્ટર એન્ડ મિસિસ પેસ્ટનજી છે ને, તેઓએ
લગ્નના 75 વર્ષ પૂરા કર્યા હતા એટલે બધા ભાડૂતોને તેમના ઘરે દાવત આપી હતી. મને ખાસ મદદ માટે બોલાવ્યો હતો. અચ્છા. મેં તેઓનું ઘર સાફ કર્યું, રસોઈમાં પણ મદદ કરી, પ્લેટો પણ ધોઈ દીધી. એટલું જ નહીં, મારા પોતાના પૈસે ચોખ્ખું ઘી લાવી યજમાનો માટે લાપસી પણ બનાવી. અને કોઈએ તારો આભાર ન માન્યો? હા, ખરું. ઉપરથી મારી લાપસીની પણ ટીકા કરી. શા માટે પ્રેમ? ચોખ્ખું ઘી બાપ જન્મમાં કોઈ દિવસ કોઈ જોયું નહીં હોય ને. કહેવા માંડ્યા લાપસીમાં વાસ આવે છે, મેં તેમાં સડેલું ઘી નાખ્યું હશે. અને બધા મહેમાનો મારા પર હસવા માંડ્યા. મને ચોખવટ કરવાની પણ તક ન આપી. શ્રીમાન